મિત્રો, આજે ગામ કૂવામાંથી આ મેઘાનો દિવ્ય આત્મા નીકળ્યો અને આખા ગામમાં ફરે છે અને પછી રડતી આંખે તેના ચારેય ભાઈઓના ઘરે જાય છે અને ત્યાંથી પવન વેગે ભગવાન શ્રી કૃષ્ણની પાસે જઈ અને સામે ઊભો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે। નમસ્કાર મિત્રો, આજે આ ચારેય ભાઈઓ ભેગા મળી અને મેઘાને મારી નાખવા માટે તેના જમવામાં ઝેર ભેળવે છે, પણ આ વાત મેઘાને ખબર પડી જાય છે ત્યારે આ ખેતર અને વાડીની લાલચમાં આવેલા આ ચારેય ભાઈઓ અને એમની ચાર પત્નીઓ મળી આ મેઘાને મારી અને અધમુઓ કરી નાખે છે અને એના પછી તેને એક કાસળીમાં બાંધી અને ઢોર મારે છે અને પછી તો આ કાસળીમાં જ મેઘાના રામ રમી જાય છે અને પોતાનું નામ ના આવે એ માટે ગામના મુખીની પાસે જઈ અને જોઈતારામના ઘરે જઈ અને સામેથી મેઘાની પૂછપરછ કરે છે અને આમ કરતાં કરતાં જ્યારે અડધી રાત થઈને ત્યારે આ કાસળીમાં બાંધેલા મેઘાને આ ચારેય ભાઈઓ ઉપાડીને નીકળ્યા છે અને કાસળીમાંથી મેઘાના શરીરમાંથી ટપ ટપ લોહી નીકળી રહ્યું છે અને એવો ને એવો મેઘાને ઉપાડી અને આ ચારેય ભાઈઓ અડધી રાત્રે આ મેઘાના શવને ગામના કૂવામાં નાખી દે છે અને નાખ્યા પછી ત્યાંથી ભાગતા પોતાના ઘરે આવે છે અને ઘરે આવ્યા પછી તેમના લોહીથી ખરડાયેલા એ બધા કપડાં તેઓ બાળી નાખે છે અને ઘરે પહેલા જેવું બધું સાફ કરી નાખે છે અને ઘરે આવીને સૂઈ જાય છે અને આમ આ બાજુ આ રાત્રે કૂવામાં નાખેલા આ મેઘાના શરીરમાંથી જે થોડા ઘણા પ્રાણ પણ બચ્યા હતા એ પણ પાણીમાં નાખ્યા પછી મેઘાનું મૃત્યુ થઈ જાય છે અને એ કૂવામાંથી પછી મેઘાનો જીવાત્મા નીકળ્યો અને આ મેઘાને જ્યારે પણ દુઃખની વેળા આવતી ને ત્યારે હંમેશા તેના મોઢા ઉપર એક જ ભગવાન શ્રી કૃષ્ણનું નામ આવતું અને આજે પણ જ્યારે તેના ભાઈઓ તેને મારતા હતા ત્યારે પણ આજે આ મેઘાના મોઢે બસ એક જ નામ હતું, જય દ્વારકાધીશ જય મુરલીધર, અને આવા શબ્દો નીકળતા આ મેઘાનું મૃત્યુ થયું અને જ્યારે મેઘાના શરીરમાંથી આ જીવાત્મા નીકળ્યો ને ત્યારે પણ મેઘાનો આત્મા પણ ભગવાન શ્રી કૃષ્ણની ઝંખના કરતો હતો અને આ મેઘાનો આત્મા પહેલા તો કૂવામાંથી નીકળી અને કૂવાની આજુબાજુ ફરવા લાગ્યો અને પછી ત્યાંથી આખા ગામમાં આંટો મારે છે અને ત્યાર પછી તેના ચારેય ભાઈઓના ઘરે જાય છે અને પછી ત્યાં થોડી વાર રોકાઈ અને પવન વેગે ભગવાન શ્રી કૃષ્ણના મંદિર તરફ ચાલી નીકળે છે અને ફરતો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે પહોંચે છે અને ત્યાં સામે ઊભો રહી અને આ મેઘાનો આત્મા ચોધાર આંસુડે રડવા લાગ્યો અને તેને રડતો જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાંથી વાચા ફૂટી કે હે મેઘા, મેં તને સપને આવી અને કહ્યું હતું કે મારા દીકરા, તું તારા ભાઈઓની વાતમાં ના આવતો અને મારો બનીને રહેજે અને તારા ભાઈઓ તને લેવા આવે ને તો પણ તું જતો નહીં, પણ તે મારી વાત ના માની અને આજે તારે મરવું પડ્યું મેઘા। અને ત્યારે મેઘાનો આત્મા ત્યાં ખૂબ જ રડે છે અને ભગવાનને બે હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, મને મારી ભૂલનો પછતાવો થાય છે અને મને એક વાતનો આનંદ પણ છે કે આજે ભલે મારી સાથે મારું શરીર ના રહ્યું પણ મને આજે આ સૃષ્ટિના સર્જનહાર સાથે વાત કરવા તો મળે છે। અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મેઘા, એ વખતે પણ હું તારી સાથે હતો અને આ વખતે પણ હું તારી સાથે જ છું, પણ હવે જ્યાં સુધી આ ધરતી ઉપર તારો લખેલો સમય પૂરો ના થાય ને ત્યાં સુધી તારો આત્મા આમ જ રખડતો રહેશે। પણ હે મેઘા, તે સાચા મનથી ભર્યા સંકટમાં મારું ધ્યાન ધર્યું છે તો જા, મારું તને વરદાન છે કે તું જેમ માણસ બની અને મારી સેવા પૂજા કરતો હતો ને એમ હવે તું એક જીવાત્માના રૂપમાં પણ મારી સાથે રહેશે અને મારું ધ્યાન ધરતો રહેશે। અને ત્યારે મેઘો કહે છે કે ધન્ય છે પ્રભુ તમને અને તમારી લીલાને, અને આ મારા નાથ સિવાય બીજું આવી લીલા તો રચી ના શકે। અને આમ આટલું કહી અને આ મેઘાનો આત્મા આ મંદિરમાં પ્રભુની પાસે રહેવા લાગ્યો અને ત્યારે આમ કરતાં સવાર થઈ અને સવારે આ મેઘાનું શરીર જે કાસળીમાં બાંધી અને કૂવામાં નાખેલું હોય છે તે આખી રાત પાણીમાં ફૂલી જાય છે અને કાસળીનો છેડો ખુલી જાય છે અને સવારે વહેલા સરખી સહેલીઓ પોતાના ગામમાંથી માટલા લઈ અને આ ગામ કૂવે પાણી ભરવા માટે નીકળી છે અને કૂવાના કાંઠે આવી અને ગામની દીકરીઓ અને માતાઓ આ કૂવા કાંઠે પોતાના બેડા અને પોતાના માટલા મૂકી અને એક દીકરી કૂવામાં પાણી ભરવા માટે ડોલ નાખે છે અને પછી રસી ખેંચતા
ખેંચતા એ કૂવામાંથી ડોલ બહાર કાઢે છે અને તેનું ધ્યાન તેની સહેલીઓની સાથે વાતોમાં છે અને એ ડોલમાં પાણી લઈ અને જેવી તેના માટલામાં નાખવા ગઈને તેની સાથે જ ડોલમાંથી આ મેઘાનો હાથ નીકળ્યો અને માટલા ઉપર આવીને પડ્યો અને ત્યારે આ ઘટના જોતાની સાથે તો ત્યાં ગામની બહેન દીકરીઓ રાડે રાડો પાડવા લાગી અને એકબીજાને કહેવા લાગી કે અરે રે આ તો માણસનો હાથ છે અને એ પણ આ કૂવામાંથી। ત્યારે બધી સમજી ગઈ કે ગામના કૂવામાં કોઈકે પડી અને આત્મહત્યા કરી છે અને ત્યારે બધી રડતી રડતી ત્યાંથી ભાગે છે મુખી બાપાની પાસે અને એ મુખી બાપાના ઘરે જઈને કહે છે કે મુખી બાપા જલ્દી ચાલો, આપણા ગામના કૂવામાં કોઈકે આત્મહત્યા કરી છે અને કૂવામાં લાશ પડી છે। અને ત્યારે આ વાત 1 થી 2, 2 થી 4 અને આમ કરતાં કરતાં આખા ગામમાં પવન વેગે ફેલાઈ ગઈ કે ગામના કૂવામાં કોઈકે આત્મહત્યા કરી છે અને પછી તો આખું ગામ ત્યાં કૂવે આવે છે અને મુખી બાપા પણ ત્યાં આવે છે અને આવીને જુએ છે તો સાચે જ કૂવામાંથી કોઈકનો હાથ આ પાણીની ડોલ સાથે બહાર આવેલો છે અને ત્યારે બધા સમજી ગયા કે માનો કે ના માનો પણ આ કૂવામાં રાત્રે આપણા ગામના કોઈક માણસે આત્મહત્યા કરી છે। અને ત્યારે આ મુખી કહે છે કે હે ગામ લોકો, તમારા કોઈના પણ ઘરેથી કોઈ સદસ્ય ઓછું થયું છે ખરું? અને ત્યારે આખા ગામના માણસો ના પાડે છે અને છેવટે પછી તો ગામના 2-4 માણસો મોઢા બાંધી અને કૂવામાં ઉતરે છે અને એક વાંસની ટોકરીમાં આ બધા જ મેઘાના અવશેષોને લઈ અને ભરીને ટોકરી બહાર કાઢે છે અને બહાર કાઢતાની સાથે જ આ સામે ઊભેલા જોઈતારામ આ મેઘાનું મોઢું જોઈ અને સમજી ગયા કે અરે રે આ તો મેઘો છે। અને ત્યારે મુખી બાપા નજીક આવીને જુએ છે તો મુખી બાપા પણ જાણી ગયા કે હા જોઈતારામ આ તો આપણો મેઘો છે। અને આમ તેની લાશને જોઈ અને જોઈતારામ રડી પડ્યા કે આખી જિંદગી તેણે કાળી મજૂરી કરી અને જીવનભર સૂકા જ રોટલા ખાઈ અને જીવ્યો હતો અને આજે એને મોત આવ્યું તો મોત પણ આવું કરુણ મળ્યું। અને ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે હે મુખી બાપા, આ મેઘાએ આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે, કેમ કે તેના શરીર ઉપર મારવાના નિશાનો છે અને તેના હાથ પગ અને આંગળીઓ મારી અને તોડી નાખવામાં આવી છે। અને ત્યારે મુખી બાપા કહે છે કે આ મેઘાનું આવું દુશ્મન ગામમાં કોણ હશે કે તેણે મેઘાની આવી હાલત કરી છે। અને ત્યારે રડી રહેલા જોઈતારામ એટલું બોલ્યા કે હે મુખી બાપા, આવું કાળું કામ કરનાર બીજું કોઈ નહીં પરંતુ એમના સગા 4 ભાઈઓ જ હશે અને આજે એમને ખેતરેથી બોલાવી લાવો તો હમણાં બધી ખબર પડી જશે। અને ત્યારે ગામના 2 માણસો મુખીના કહેવાથી ભાગતા ભાગતા ખેતરે પહોંચે છે અને 4 ભાઈઓના ઘરે જઈ અને કહે છે કે તમને 4 ભાઈઓને મુખી બાપા બોલાવે છે તો તમે અત્યારે જ ગામના કૂવા પાસે પહોંચો। અને ત્યારે સૌથી મોટો ભાઈ કહે છે કે અત્યારે અમારે વાડીએ કામ કરવા જવાનું છે તો હાલમાં અમે આવી નહીં શકીએ, પણ અમે અમારું કામ પૂરું કરી અને પછી ત્યાં આવીશું તો મુખી બાપાને જણાવી દેજો। પણ ત્યારે પેલા બંને પહોંચેલા ભાઈઓ કહે છે કે તમારે અત્યારે જ આવવું પડશે કેમ કે ગામના કૂવે એક એવી ઘટના બની છે। અને ત્યારે આ 4 ભાઈઓ કહેવા લાગ્યા કે તમે વાતની ચોખવટ કરો તો અમને ખબર પડે તો અમે ત્યાં આવીએ। અને ત્યારે આ ભાઈઓ કહે છે કે ગામના કૂવામાંથી તમારા નાના ભાઈ મેઘાની લાશ મળી છે અને એ માટે તમને ત્યાં બોલાવવામાં આવે છે। અને ત્યારે આટલું સાંભળતા તો પેલા 4 ભાઈઓ અજાણ બનીને કહેવા લાગ્યા કે શું અમારો ભાઈ મેઘો કૂવામાં પડ્યો છે? અને આટલું સાંભળતાની સાથે તો 4 ભાઈઓ ગામના કૂવા સામે ગળગળતી દોટ મૂકી અને ત્યાં પહોંચે છે ગામના કૂવે। અને ગામ કૂવે પહોંચતાની સાથે તો તેમના નજરે આખું ગામ પડ્યું, તેથી તેઓ સમજી ગયા કે હવે બરાબર નાટક કરવું પડશે, નહીતર આપણું આવી બન્યું સમજો। અને આમ વિચારી અને 4 ભાઈઓ આ મેઘાની લાશ પાસે જઈ અને જોર જોરથી રડવા લાગ્યા અને માથા પછાડવા લાગ્યા કે હે મેઘા, તું અમને છોડીને કેમ ચાલ્યો ગયો ભાઈ? અને અમે તને પરણાવા અને એક વાડી આપવા માટે આ ગામની સામે અમે બંધાણા હતા, તો પછી તારે આવું કામ કરવાની શું જરૂર હતી? અને તારે આમ કૂવામાં પડી અને મોત વાલું કરવાની શું જરૂર હતી મારા ભાઈ? અને આમ જ્યારે 4 ભાઈઓ રોકકડાટ કરવા લાગ્યા ને ત્યારે જોઈતારામ કહે છે કે હે પાપીઓ, હવે આ મગરના આંસુડે રડવાનું બંધ કરો
અને આ ગામને ખબર છે કે આ મેઘાએ આત્મહત્યા નથી કરી પણ એની હત્યા કરવામાં આવી છે અને ત્યારે સૌથી મોટા ભાઈ કહે છે કે હા, અમે મેઘાને સારું નહોતા રાખતા, એ વાત સાચી છે, પણ અમે એના સગા ભાઈ છીએ તો એનો જીવ થોડો લઈએ અને ગઈ રાત્રે એ ઘરે નહોતો આવ્યો ને ત્યારે અમે તો તેને ખોળવા માટે આખા ગામમાં ફરતા હતા અને ગઈકાલે સાંજથી જ તે અમારા ઘરે આવ્યો નથી અને આ વાતના સાક્ષી આપણા મુખી બાપા છે અને એમણે જ અમને કહ્યું હતું કે તમે શાંતિથી ઘરે ચાલ્યા જાઓ અને મેઘો હવે કાંઈ નાનું બાળક નથી કે તમે તેને આમ ગોતી રહ્યા છો અને એ તો એનું કામ પૂરું કરી અને ઘરે આવી જશે અને હે જોઈતારામ, આ વાત ખોટી હોય તો પૂછી જુઓ મુખી બાપાને. અને ત્યારે મુખી બાપા કહે છે કે હા, આ ચારે ભાઈઓની વાત એકદમ સાચી છે અને તેઓ ગઈકાલે સમી સાંજથી જ આ મેઘાને શોધવા માટે આ ગામમાં નીકળ્યા હતા અને એના ઉપરથી આ વાત સાબિત થાય છે કે આ મેઘાની હત્યામાં એમના ચારેય ભાઈઓને કાંઈ લેવા દેવા નથી અને આમ ચારેય ભાઈઓ આ હત્યામાંથી નિર્દોષ સાબિત થઈ જાય છે. અને પછી તો એ મુખી અને પંચના કહેવા પ્રમાણે એ ગામ કૂવો પૂરી દેવામાં આવ્યો અને પંચના હુકમ પ્રમાણે એક નવો કૂવો ખોદવાનું કામ શરૂ કર્યું અને આ બાજુ આ ચારે ભાઈઓ મેઘાના શવને લઈ અને રડતા રડતા પોતાના ઘરે જાય છે અને અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરી અને પછી પોતાના ઘરે શાંતિથી રહેવા લાગે છે. પણ મિત્રો, તમને શું લાગે છે કે આ મેઘો હવે આ ચારે ભાઈઓને શાંતિથી રહેવા દેશે કે નહીં? તો મિત્રો, તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે તમારો નાનો ભાઈ ગણી અને અમને સપોર્ટ પણ કરો અને આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરી નાખો, તેથી આવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમને સાંભળવા મળશે. જય માતાજી.